ફરી એકવાર મોદી સરકાર દિવાલ પર કમર સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમર ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ। ભરૂચ લોકસભામાં કમરના ઉમેદવાર સાથે ભાજપની ચૂંટણી તૈયારીનો આરંભ। ગુજરાત 26માંથી 26 બેઠકની હેટ્રિક લગાવી ભાજપને ભેટ આપશે। ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે। ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી કાર્યક્રમનો કમર પેઇન્ટિંગ અને બેઠક સાથે ધમધમાટ। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી સરસાઈથી જીતશે। ગુજરાત ફરી 26માંથી 26 બેઠક પર કમર ખીલવી ભાજપની હેડિંગ લગાવશે। તેમજ આજે ભરૂચમાં લોકસભાની બેઠક આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે। ભરૂચ લોકસભા બેઠકની મીટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી। બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠિત હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરાવ્યો હતો। આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મીટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પણ ફરી એક વખત કમર ખીલવવા આહવાન કરાયું હતું। બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં 500 વર્ષ સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ છે। ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી આદરણીય પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, લોકસભા પ્રભારી શ્રી અજયભાઈ ચોકસી સાહેબ, જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં ભરૂચ લોકસભા વિવિધ વિસ્તારોમાં વિધાનસભા વિસ્તારોમાં જે રીતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવો જ કાર્યક્રમ આજે ભરૂચ વિધાનસભામાં પણ વોર્ડ નંબર નગરપાલિકાના 8માં આજે યોજવામાં આવેલ છે। સૌ ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહેલ છે। 2024ની આગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગ સ્વરૂપે આજે ભરૂચ લોકસભાની બેઠક, આ બેઠકના પ્રભારી અજયભાઈ ચોકસી તેમજ આ બેઠકના સંયોજક યોગેશભાઈ સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકોની ઉપસ્થિતિમાં આજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ફિર એક બાર મોદી સરકાર, દેશમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીનું સરકાર બને। દેશમાં 500 વર્ષની સંઘર્ષકાળ પછી ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર ભગવાન રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે। દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે અને વિશ્વમાં ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આદેશથી, એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી અને 125 કરોડ ભારતીયો દેશમાં ફરી એકવાર મોદી સાહેબની સરકાર બને એનું આયોજન કરવા માટે આજની આ બેઠક રાખવામાં આવેલી છે। સાહેબ, ભરૂચ લોકસભા બેઠકમાં 6 પાર્ટીઓ સંખ્યાના એવા સમીકરણ બેસી રહ્યા છે। ચૈતર વસાવા પણ લડવાની વાત કરે છે, મુમતાઝ પટેલ પણ લડવાની વાત કરે છે। ભાજપ માટે કેટલો પડે? ભારતીય જનતા પાર્ટીએ દેશમાં મોદી સાહેબે 2014-2019 એમાં જે રીતે દેશનો વિકાસ કર્યો છે અને આ વિકાસના ફળ ભરૂચ લોકસભા ક્ષેત્રને પણ સતત મળતા રહ્યા છે। ગુજરાતમાં 2014માં 26માંથી 26, 2019માં 26માંથી 26 અને ગુજરાત ફરી વખત 26 સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે। એમાં ભરૂચમાં ભાજપનો વિજય તો થશે,
પરંતુ 5 લાખ કરતાં વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને અહીંની પ્રજાનો પાસેથી જે માહિતી છે એમની અપેક્ષા છે. ભાજપના ઉમેદવાર કોણ હશે? મનસુખભાઈ? ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ એ દર વખતે ઉમેદવાર ચયનની પ્રક્રિયાના અંતે નક્કી કરતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ ભાજપનો કમળ એ ઉમેદવાર આજે તો ભાજપના કમળના ઉમેદવાર તરીકે બધા આયોજન કરવા માટે એકત્રિત થયા છે. સાહેબ, આ પૂર્વ ગૃહમંત્રી હતા. ગુજરાતમાં જે ગઈકાલે ઘટના બની બરોડાની અને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ છે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વર્ષોથી અને અત્યારે પણ ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ઉત્તમ પ્રકારની કામગીરી થઈ રહી છે અને એમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ ત્રુટિ પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર ગુજરાત સરકાર ચલાવી લેવા માંગતી નથી. એટલે હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ પરિસ્થિતિ છે.